નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ મચી હતી। આ ક્વાર્ટર્સ બંધ હાલતમાં હોય અહીં કચરો જમા થતા એક વર્ષમાં ત્રીજી વખત આગ લાગી છે। ભરચક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલું હોય આજુબાજુના રહીશોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું। ડીસા પાલિકાના ફાયર ફાઇટરે આવી આગ બુઝાવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર્સ બંધ હાલતમાં પડ્યા છે, જેમાં બાવળો ઉગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ 2 વખત આગ લાગી હતી। તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ ક્વાર્ટર્સની નિયમિત સાફ સફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવાની માંગ કરી હતી। જે બાદ અહીં જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી। તેમ છતાં હજુ સુધી આ પ્રકરણ કોઈ પણ નિવેડો આવ્યો ન હતો। ત્યારે આજે ક્વાર્ટર્સમાંથી ફરી આગ લાગી હતી। આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભય ફેલાયો છે। અહીં કોઈ દિવસ મોટી હોનારત થશે તો તેવી દહેશત લોકોમાં ફેલાઈ છે। આજે આગ લાગતા ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી આગ બુઝાવી હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે વારંવાર બનતી આ આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ ક્વાર્ટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માંગ ઉઠી છે। જેકેએસ ન્યૂઝ સાથે ભરત ઠક્કર, ડીસા।